વડોદરામાં ફરી આવ્યો રફતારનો કહેર। ખોડિયારનગરમાં નશામાં ધૂત કાર ચાલકે 8 વાહનને ટક્કર મારી। નબીરાની કારની ટક્કરે 2 વ્યક્તિને ઈજા પહોંચી છે। સ્થાનિકોએ નશામાં ધૂત કાર ચાલકને દબોચીને પોલીસને સોંપ્યો। વારસિયા પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી કાર ચાલકની સામે શરૂ કરી દેવામાં આવી છે। ખોડિયારનગર થી એસઆર પેટ્રોલ સંગમ જતા રસ્તા પર બળિયાદેવના મંદિરે સિક્કાર પીધેલી હાલતમાં એક વ્યક્તિએ 8 થી 10 વાહનોને અડફેટમાં લીધા છે। મોટી દારૂ બંધીની વાતો કરવાવાળા આમાં આની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે, પડેકા નીકળેલા છે। સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બણગાત થૂકતા એવું દેખાઈ આવ્યું છે। અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે, ભગવાનને 2 હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે। ખોડિયારનગર 4 રસ્તા જે વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાંથી એસઆરના પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રેઝા ગાડી હતી એનો ચાલક જેનું નામ હાલમાં જાણવા મળ્યું છે બારા મિતેશ કુમાર રમેશભાઈ, જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે, એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે અને પછી ત્યાં પબ્લિકના માણસો એને રોકતા એને પકડી લીધેલો છે। અત્યારે હાલમાં એ ગાડી પણ આપણે પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીને પણ આપણે કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે। ગાડીની તપાસ હાલમાં ચાલુ છે અને ગાડીમાંથી દારૂ મળેલો છે જેના માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે અને આ જે એક્સિડન્ટ કરેલો છે એને માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે અમારી પાસે 4 જણ આવ્યા છે કે જેમની ગાડીને નુકસાન થયેલું છે અને હજી આમાં તપાસ અમારી ચાલુ છે કે કેટલી ગાડીઓને નુકસાન કરેલું છે।